જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। આજે તો ઉઠ્યો તો ચા બની ગઈ હતી, તે પહેલા ચા પી લીધી। નાઈ ધોઈને તૈયાર થયો તો મારી બેટી આ વાયડી પ્રજા ગુલ્ફી લઈ આવેલા હતી। મેં એની જોડે ગુલ્ફી માંગતા ચોખ્ખી જ ના કરી દીધી। છટાવાની ટ્રાય કરી તો ઝપાટ ખાવા માંડી ગયો। પછી તૈયાર થઈને હું બેસી ગયો બ્લેક ઘોડા ઉપર ને નીકળી ગયો સાંતલપુર જવા માટે। હું પહોંચ્યો આઈટીઆઈ આવ્યો તો આપણે એક ભાઈબંધ આવેલા ના હતા ને આપણા મેમે આવેલા ના હતા। તેથી આઈટીઆઈમાં આંટો મારીને હું નીકળી ગયો કાનજીભાઈની દુકાને। કાનજીભાઈની દુકાને પહોંચ્યા તો ભરત પહેલેથી જ ત્યાં પહોંચી આવેલ હતો। થોડીક વાર બેઠો દુકાને બેસીને પછી હું નીકળી ગયો વોવામાં જવા માટે। વોવા મારે ભાણેજના કપડાં લેવાના હતા, તેથી કપડાં લઈને પછી હું આવી ગયો મામાની ઘરે। મામાની ઘરે આવ્યો તો ગોપલો તો હતો જ, પણ વિષ્ણુને વેકેશન પડ્યા હતા તેથી ઘરે આવેલો હતો। હજુ બે મામા આવ્યા નથી, હોસ્ટેલમાં છે, એમને હજુ રજાઓ પડી નથી। પછી મામાની ઘરેથી ચા બા પીને નીકળી ગયો ઘરે આવવા માટે। ઘરે આવીને કપડાં બદલાવીને જલ્દી પહોંચ્યો સ્કૂલે। સ્કૂલે આજે કબડ્ડીની પ્રેક્ટિસ કરવાની હતી, તેથી આખી ટીમ આવી ગઈ હતી સ્કૂલે। આજે તો મોડે સુધી પ્રેક્ટિસ કરીને પછી હું અને શૈલેષ નીકળી ગયા બાઇક લઈને ઘરે આવવા માટે। વચ્ચે મળી ગયા બર્થડે બોય। પછી શૈલેષને ઘરે મૂકીને હું આવી ગયો ઘરે। જમીને આજનો વ્લોગ કરું છું પૂર્ણ। વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો ભૂલાય નહીં।